હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું મિક્સ સબ્જી. મિક્સ સબ્જી બનાવવા માટે આપણે અલગ અલગ શાકભાજી લેવાના છે. તો આજે એકદમ હોટલ જેવી સબ્જી બનાવીશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મેં વાલોળની ફળીઓ લીધેલી છે. તેને આવી રીતે કટ કરી લેવાની છે અને બટાકાને આવી રીતે સમારી લઈએ. પછી મેં 2 કાળેગરનો ઉપયોગ કરેલો છે. તેને પણ ઝાણું ઝાણું સમારી લીધું છે. જો મિત્રો તમને ગમતા શાકભાજી એડ કરી શકો છો. તો ચાલો તેનો મસાલો બનાવી લઈએ. મેં અહીંયા 1 ટમાટું નાનું નાનું સમારી લીધું છે. લીલા મરચાંને પણ કટ કરી લેવાના છે. હવે પણ આપણે ડુંગળીને પણ નાની નાની સમારી લઈએ. હવે લસણ અને મરી અને જીરાની પેસ્ટ બનાવી લઈએ. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં રાઈનો વઘાર કરી લઈએ. તો સૌથી પહેલા લીલા મરચાં અને સમારેલી ડુંગળી એડ કરી લઈએ. હવે ડુંગળીને 2 મિનિટ માટે ફ્રાય થવા દઈએ. પછી ટમાટા એડ કરી લઈએ. બે ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. લસણ અને મરીની પેસ્ટ ઉમેરીશું. તેમાં થોડુંક પાણી નાખીને બરાબર મિક્સ કરી લઈશું. ડુંગળી અને ટમાટા આપણા ફ્રાય થઈ ગયા છે. તેમાં મસાલો ઉમેરીશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈએ. મરચું બરાબર ફ્રાય થઈ ગયું છે. તેમાં બધી મિક્સ શાકભાજી ઉમેરીશું. તેને બરાબર મિક્સ કરી લઈએ. તેમાં હવે ગ્લાસ ભરી પાણી ઉમેરીને 10 થી 15 મિનિટને ઢાંકીને મૂકી દઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બની ગઈ છે સબ્જી. તો તમે આવી રીતે બનાવશો તો એકદમ સરસ બનશે. તેમાં થોડા લીલા ધાણા એડ કરીને ગરમા-ગરમ સર્વ કરી લઈએ. તો મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. તો મળીએ એક નવી રેસીપી સાથે.